માની લેવા માટે મામાને ઘરે છે લઈને આવીએ પાછા. અમે આના એરિયામાં આવી ગયા છે. तो सब्सक्राइब करें और बेल आइकन को प्रेस करें. આમ તને જૂની છે પણ એન્જિન મેં જ બનાવેલું આનું તમને જોવા મળશે. પણ એટલી પાવરફુલ છે કે એ છડાવ ઢાળ ચડી જાય પક્કા પગ ચડી છે. 2007 મોડેલ. हम ही आई गया से एमपी और गुजरात बॉर्डर. आ बाजू एमपी लागी जाए છે. સામે રસ્તો દેખાય છે તમને. આ નદી છે પછી સામે રસ્તો ગુજરાતનો છે સડાઈ. હવે પાછળથી તમને વ્યૂ બતાવી દઉં. અહીંયા મારી જિંદગી સર બસર અહીંથી સ્ટાર્ટ થાય છે. આ નદીમાં અમે નાહવા માટે આવતા હતા અને અહીંયા અમે બહુ રમ્યા. અમે ડીમ બંધાઈ ગયું છે પાણીનો બંધ બંધાઈ ગયો. હવે બોલજે જી બોલ. આઈ હું કરી રહી બેઠી હે શું કરી રહી તું? હું કરી રહી બેઠી બેઠા બેઠી. કઈ ખાવાની ઈચ્છા છે તારી? કઈ ખાવાની ઈચ્છા છે? કઈ ખાવાની ઈચ્છા છે? હું ખાઈ બેઠા હે હું ખાઈ બેઠા નહીં ખાય ખાવાની ઈચ્છા નહીં મળે. આશી વાત હાલ છે આઈ આશી વાત હાલ છે. કઈ છે તારું ઘેર? मन काम मेलिन जाए दोस्तों आ दादी माँ से मारी मानी माँ से आ मारी मोटी माँ कहवाय અને આ ઉંમર લાયક હવે 100 વર્ષ ઉપર ક્રોસ કરી આપણી જેવાથી ના થાય. અને હવે મારી માની ઉંમર કઈ, મારી મોટી માની ઉંમર કઈ, આ મારી માની માં કહેવાય એટલે મારી દાદી માં કહેવાય. હવે ઘણી બધી ઉંમર થઈ ચૂકી છે. તો મેં હું અમૃતલાલ. આ મારો પરિવાર છે. આ મારી મામી છે. અમે એમનું ઘર છે. હું મામાને ઘરે આવેલો છું. મામાને ઘરે આવેલો છું અત્યારે. અહીંનો વ્યૂ આવી રીતનો છે. આજે પરિવાર અમારો આવી રીતનો છે કેમકે મેં હું અમૃતલાલ દાહોદથી બિલોંગ કરું છું. આજે ઢાણિયામાં આવ્યો છું એમપી. આ મારી દાદીમાં છે. હા અને મારી કોકીમાં છે. આ મારી માં છે. માં વગર આજે મને નહીં રહેવાયું એટલે મારે દોડીને આવવું પડ્યું. માનો ફોન આવતા ના થાય કેમ કે માં તો માં છે. માં વગર કશું ના થાય.
અને માથી જ આ જિંદગી આપણી છે. ફરજ પર આપણે જે બી કરીએ છીએ માની દિન કહેવાય છે. આજે આ માઈ કેટલી ઉંમર કાઢી, કેટલી નવી દુનિયા બી જોવી, આગળની દુનિયા બી જોવી. તો દોસ્તો આવી રીતે મા બાપની બી સેવા કરતું રહેવાનું, એની દુઃખ નહીં પાડવાનું. જે અમીર થઈ જશે એમની જગ્યા નહીં રહેતી, મા બાપની રાખવાની. અને જેની જોડે પૈસા નથી, ગરીબ છે, એ માણસો શું કરે છે કે મા બાપની વધારે ચિંતામાં રહેતા હોય છે અને એની સેવામાં વધારે રહેતા હોય છે. નમસ્કાર, જય હિન્દ, જય ભારત, જય આદિવાસી, જય જોહાર. લાસ્ટ તક વિડીયો પૂરો જોજો. નમસ્કાર. કા ખાલી પૈસા કાં ખાલી કાં આવે રી કા ઢીંગલાની ઘણી લાલસી છે. માતાજી કઈ બી થાય પણ ઢીંગલા ગાલવા પડે. અરે જે ઢીંગલાની હતા કાલે હું વાત કરું પૈસો એક નહીં મળે અમારે જાતું દુખી થાય અને એલી કરી ચાલતે હવે અમે રજા લઈએ. મારો બેટો હાલો દોસ્તો, આ મારો મામો છે, આ મારી મામી છે, પછી આ મારી માં, આ મારી કોકીમાં, આ અમારો પરિવાર છે, આ મારા મામાજી. મારો દીકરો છે. હા, પછી અમારા પરિવારમાં આવી રીતે અમે રહીએ છીએ. અને અહીંયા તો હું મોટો થયો છું. આ મારા મામાનું ઘર છે. એટલે અમે આખી જિંદગી જે નાનીથી મોટા થાય અહીં જગ્યાએ જ મોટા થયા. અને અત્યારે હવે આવવા નથી મળતું. હવે ક્યારે આવાય કે કંઈક ખબર લેવાની હોય, કંઈક અર્જન્ટ કામ આવી ગયું હોય ત્યારે આવાય, તો આવાતું નથી. બરોબર ને? આ મારો મામો છે. અમારી ચક્કલ બધાની કરતી દેખાય. હા, બાય બાય. આટલો મોટો ઢાળ છે અહીં. આ ગાડી પરથી ઉતરીને જ ચડવું પડે. અહીં ગાડી સિંગલમાં ચડે, ડબલમાં નહીં ચડે. હવે અમે ગુજરાત બોર્ડરમાં આવી ગયા. ગુજરાત બોર્ડર, એમપી બોર્ડર પેલી બાજુ. બધા આ રસ્તો પતવારા જાય, પછી આ મારી પાછળ રસ્તો એ બોરડી જાય. અમે અહીં આવીને ઉભા રહી ગયા. ફોન આવી ગયો એટલે ઉભા રહ્યા. ઘરે શું કહેશે? સીતા બી આવી ગઈ. तो सब्सक्राइब करें और बेल आइकन को प्रेस करें. આવી ગઈ માં બી આવી ગઈ. કૂવાની નજીક ઉતારી એટલે અહીં રસ્તો કાંટા વધારે અને ખાડા વધારે એટલે રસ્તો ઘરે આવે છે, પણ બધું બહુ એવું છે યાર, કહેવા જેવું નથી. કાંટા બેટા વધારે.